તો લોકોમાં મતદાનને લઈને કેટલો ઉત્સાહ છે તેનું વધુ એક ઉદાહરણ સાણંદથી સામે આવ્યું છે, જેના દ્રશ્યો અમે આપણે બતાવવા જઈ રહ્યા છીએ। એક વરરાજા જે છે તે મતદાન કરવા માટે પહોંચ્યા છે, પોતાની ફરજ નિભાવવા પહોંચ્યા છે। વધુ વાત કરવા ગૌરવ અમારી સાથે છે। ગૌરવ, વરરાજા પહોંચ્યા છે પોતાની ફરજ નિભાવવા ત્યાં। જણા વાત કરીએ તો દરેક મતદાર પાસે મતદાન કરવાનો અધિકાર છે અને પોતાના મતદાન થકી તે સારો જનપ્રતિનિધિ પસંદ કરવાની એક પ્રક્રિયામાંથી પસાર થવો જોઈએ। દ્રશ્યો બતાવવા માંગી સાણંદ નગરપાલિકાના કે જ્યાં આજે સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે ને એક વરરાજા છે તે અહીંયા લગ્ન પહેલાં મતદાન કરવા માટે પહોંચ્યા છે। વાત કરીશું તેમની સાથે। મતદાન કેટલું મહત્વનું? મતદાન બહુ મહત્ત્વનું છે, જેથી કરીને મારો અમૂલ્ય સમય અહીંયા આપી રહ્યો છું, કેમ કે મતદાન આ યુવા માટે બહુ સારો સમય છે, આપવો જોઈએ, જરૂરી છે, બહુ જ મહત્ત્વનું છે, કેમ કે આનાથી દેશ અમે યુવા પેઢી આગળ લાવશું તો જ આગળ વધશે। અમે આ કિંમતી સમય અમે નહીં આપીએ તો આવનારી પેઢીનો કિંમતી સમય નહીં મળી શકે। પહેલાં મતદાન પછી જાન। હા, રાઈટ। તમારા કોઈ પણ અંગત કામ હોય પણ સૌથી પહેલું અંગત કામ મારું માનવું છે મતદાન કરવું જરૂરી છે, બહુ જ અમૂલ્ય કામ છે દેશને આગળ વધારવા માટે। આ તમે મતદાન નહીં આપો તો આગળની પેઢીને તમે સારું ફ્યુચર તમે નહીં આપી શકો, મારું એવું માનવું છે, જેથી કરીને આ સમય આપવા હું આવી રહ્યો છું। મુહૂર્ત કરી દે સાચો છો? સોરી, મુહૂર્ત કરી દે સાચો છો લગ્નનું? મુહૂર્ત સાથે છે। તો તમે જોયું કે આ જે છે તે વરરાજા છે તે જાન લઈને નીકળે તે પહેલાં જ અહીંયા મતદાન મથક ખાતે પહોંચ્યા છે અને પહેલાં મતદાન પછી જાન એ જે ઉક્તિ છે તેને સાર્થક કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે જો આજના સમયે તેઓ મતદાન માટે સમય નહીં કાઢે તો આવનારી પેઢીને તેઓ સારો મેસેજ આપી શકશે નહીં, એટલે એક સારો મેસેજ આપવા માટે જાન જોડ્યા પહેલાં તેઓ મતદાન મથકે પહોંચ્યા છે અને મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। ઝરણા।